ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું ફરીથી મારા બ્લોગમાં જે કહેવાય છે કે તમે જોઈ શકો છો મારી પાછળ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2026 જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હમણાં જ એનું ઓપનિંગ કરીને ગયા છે અને એમની સાથે હતા જર્મનીના ચાન્સલર. તો બંને આવીને અહીંયા કાઇટ ફેસ્ટિવલનું જે કહેવાય છે ઓપનિંગ કરીને ગયા છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે તમને એનો મેઇન ગેટ દેખાય છે, અહીંથી એન્ટ્રી છે. તમે જઈને પાછળ અંદરથી આનંદ મેળવી શકો છો. તો આવો તમને બી મજા કરાવું અને પતંગોની મજા છે. 14મી જાન્યુઆરી આપણે મકર સંક્રાંતિ આવી રહી છે, તો એના માટેનું સારામાં સારું એક કહેવાય છે કે આ પતંગ ઉત્સવ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે રાખવામાં આવે છે. તો આપણે એની મજા લઈએ. સર, અંદર ગેટની અંદર એન્ટ્રન્સની સાથે જમણી બાજુ તમને જોવા મળશે કે એકદમ તમે જુઓ ફિરકી બનાવી છે. કાઇટ ફેસ્ટિવલ અહીંયા બતાવવામાં આવેલું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા બનાવવામાં આવેલું છે સરસ કાઇટ ફેસ્ટિવલ્સ, જેમાં ફિરકી અને તમે આખું એનું મોટી ફિરકી કહેવાય કે ફિરકો કહેવાય છે એ ટાઈપનો ફિરકો અહીંયા પાછળ બતાવવામાં આવેલો છે. તો આગળ આપણે જે કાઇટ ફેસ્ટિવલ જોયા પછીનું અંદર એન્ટ્રન્સ આવ્યા પછી તમે જોયું ફિરકી અને એના પછી આ રીતનું એક 2026 કાઇટ ફેસ્ટિવલનું અહીંયા એક બનાવવામાં આવ્યું છે સ્ટેજ. બહુ સરસ લાગી રહ્યું છે અને એટ્રેક્શન લોકોને જે લોકો સેલ્ફી માટે અને અહીંયા ઊભા રહીને એનું ફોટા પડાવી રહ્યા છે. સરસ અહીંયા ડેકોરેશન કરવામાં આવે છે. એમાંનું એક બતાવવામાં આવ્યું છે મકર સંક્રાંતિ, હેપી મકર સંક્રાંતિ કરીને તમે એમાં જોઈ શકો તો અહીંયા ફિરકીને ડિસ્પ્લે કરવામાં આવેલું છે. ટોટલી રીતે એને કહેવાય કે કાઇટ ફેસ્ટિવલની મજા માણવી હોય ને તો તમે અહીંયા એક વખત આવશો તો એનો આનંદ તમે લઈ શકશો. તો તમે મારી પાછળ જોઈ શકો છો IKF જે કહેવાય છે કે ઉત્તરાયણનું પતંગ બજારનો એક સ્ટોલ બી રાખવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પતંગો જે કહેવાય છે વિદેશથી આવેલા અને એ બધાનો એક સ્ટોલ અહીંયા હવે પહેલી વખત રાખવામાં આવેલો છે. અગાઉ બી હતા પણ આ રીતે સરસ રીતે બતાવવામાં આવેલું છે ટોટલી. અને તમે અંદર જઈ અને પતંગ લઈ શકો છો અને કેપ છે, ટોપી છે, ઉત્તરાયણમાં જે વસ્તુઓ જોઈતી હોય છે એ બધી અહીંયા ઉપલબ્ધ છે. તો એમાંની મજા માણી શકો છો તમે. આ વખત કંઈક અલગ લાવ્યા છે જે કહેવાય છે ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદ જે ગુજરાતની ટાઇટન ટીમ છે તમે જોઈ શકો છો એક સ્ટોલ બનાવ્યો છે. એની અંદર સ્ટેચ્યુ ઊભા રાખ્યા છે. તમે મારી પાછળ જોઈ શકો ઇન્ડિયન ક્રિકેટરના જે કહેવાય છે એ પોસ્ટર્સ અને સ્ટેચ્યુ ઊભા રાખવામાં આવ્યા છે. તો એક એનો બી તમે અહીંયા લાભ ઉઠાવી શકો છો. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જાન્યુઆરી 12-14 આપણે જે કહેવાય છે કાઇટ ફેસ્ટિવલ અંદર આગળ તમે જોયું કે એન્ટ્રન્સથી મારીને અહીંયા સ્ટોલ સુધી તમને બતાવ્યું અને ગુજરાત ટુરિઝમનું બધું બતાવ્યું. તો હવે આપણે તમે જુઓ છો કે આપણે અંદર આવી ગયા છે કાઇટ ફેસ્ટિવલમાં, જેમાં તમને પાછળ બતાવવામાં આવશે કે દરેક સ્ટેટના અને કન્ટ્રીના બધા લોકો અહીંયા આવેલા છે અને પતંગ મહોત્સવનો આ લોકો લાભ ઉઠાવી રહ્યા છે. તમે જોઈ શકો છો તો બધા પતંગો ઉપરની સાઈડ ને અમારી પાછળ બી તમે જોઈ શકો છો બેક સાઈડ છે. તો બધા જ તમને જે કહેવાય છે કે પતંગો અલગ અલગ કન્ટ્રીના બધા અહીંયા આવીને જે કહેવાય છે અલગથી અહીંયા ઉડાડે છે. હું વિનોદ મહેતા, ટોરેન્ટ પાવર રિટાયર એક્સ એમ્પ્લોય, ભારતીય જનતા પાર્ટી અમરાઈવાડી વિધાનસભા બુદ્ધિજીવી સેલ કન્વીનર. અમે આ કાઇટ ફેસ્ટિવલ જ્યારથી ચાલુ થયો એના પહેલાં જ વર્ષથી માંડી અને આજ દિન સુધી સતત આવીએ છીએ. સાથે સાથે અમારા બેબી ડોટર અને એ પણ યુએસથી આવ્યા છે. આજનો કાઇટ ફેસ્ટિવલ પ્રધાનમંત્રી સાહેબની હાજરીમાં એકદમ સોનેરી બની ગયો છે. દરેક અલગ અલગ વિવિધ ટાઈપના પતંગ છે, દરેક એની ઉપર પેટર્નના પતંગ છે. એક ઐતિહાસિક ઝાંખી અને અમદાવાદની પોળ જે કહેવાય એ જ આબેહૂબ આપણે જાણે ખાડિયા રાયપુરની પોળમાં ફરતા હોય એવું આજે સુંદર કંડારેલું છે. તમામ અમદાવાદના દેશ વિદેશના લોકો, લગભગ 45થી 50 દેશના લોકો કાઇટિસ્ટ અહીંયા આવે છે અને બધા જ એન્જોય કરે છે, આનંદથી ભરપૂર છે બધા. ફેસ્ટિવલમાં આપણે અંદર આવ્યા પછી જોયો તો આપણે ભવ્ય પટેલ સાહેબ જે કહેવાય છે એમની સાથે આવ્યા છે જે પતંગ ઉડાડી રહ્યા હતા. તો મેં બી એનો આનંદ ઉઠાવવા માટે જે કહેવાય છે તમે જોઈ શકો છો પતંગ ઉડાવ્યો છે. ખૂબ જ સરસ પતંગ છે. અત્યારે પાછળથી હવા બી આજે જે કહેવાય છે કે જે પતંગ માટે જોઈતી હોય છે એકદમ સરસ હવા છે, જેનાથી પતંગ બી અંદર જે કહેવાય છે આકાશમાં સરસ રીતે ઉડી રહ્યા છે. રંગબેરંગી જે કહેવાય છે આકાશમાં એ ખૂબ જ સરસ તમે લાગે છે. હાય ઓલ ઓફ યુ. હું 3 વર્ષથી કાઇટ ફેસ્ટિવલની અંદર પાર્ટિસિપેટ કરું છું અને મને એ કહેવાની બહુ જ ખુશી છે કે હું અહીંયા આવીને બહુ જ એન્જોય કરી રહ્યો છું. 12 to 14 જાન્યુઆરી સુધી આપણે કાઇટ ફેસ્ટિવલ ચાલુ છે. સો પ્લીઝ મેક શ્યોર કે તમે અહીંયા આવો અને પતંગ જોવાની અને માણવાની મજા લો. અને અત્યારે બહુ બધા સારા એવા પતંગો ફ્લાય કરી રહ્યા છે સ્કાયની અંદર. સો प्लीज़ मेक श्योर कि तुम्हें आओ। मेरा नाम डॉक्टर देविंदर पाल सिंह है। मैं चंडीगढ़ से आया हूँ। बेसिकली आई एम ए फोरेंसिक साइंटिस्ट
मैं अहमदाबाद में बहुत सालों से आ रहा हूँ। तो अहमदाबाद एक काइट सिटी के नाम से जाना जाता है। तो ये कई साल पहले मोदी जी ने काइट फ्लाइंग शुरू करवाई थी, जो आज खुद मोदी जी आए हैं। तो ये जो माहौल है, बड़ा अच्छा माहौल चल रहा है काइट फ्लाइंग का। बहुत कंट्रीज़ के लोग, तो काइट हमें क्या करती है, काइट हमें, हम जब उड़ाते हैं धूप के अंदर, हमें विटामिन डी मिल रहा है। विटामिन डी हर एक के लिए बहुत ज़रूरी है। तो 90% लोग जो इंडिया में हैं या अदर कंट्रीज में हैं, दे आर डेफिशिएंट ऑफ विटामिन डी। इसलिए जो कुछ कंट्रीज, जापान है, साउथ कोरिया है, वो लोग पतंग बहुत उड़ाते हैं। दे आर हैविंग ए सफिशिएंट विटामिन डी। उनकी हड्डियाँ बहुत स्ट्रॉन्ग है, वो कभी थकते नहीं हैं, वो गोल्ड मेडल ले जा रहे हैं। तो जो बच्चे पतंग उड़ाते हैं, उनकी आंखों की रोशनी बढ़ती है। परमात्मा ने हमें आंखें दी हैं दूरों दूर देखने के लिए। हम क्या करते हैं, उसको मोबाइल ऐसे देख रहे हैं, उससे आंखों की रोशनी कम हो जाती है। इसलिए मैं बच्चों को कहता हूँ, पढ़ाई के साथ साथ अपनी हॉबी पालें, काइट फ्लाइंग करेंगे तो वो बल्ले बल्ले मस्ती करेंगे, पूरे एंजॉय करेंगे। इस करके काइट उड़ाओ, मस्त रहो, जिंदगी में खुश रहो। My name is Angelika. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival, but also a testament to the rich cultural heritage of the state of Gujarat. Karat Mataki, I love you India, India with my heart. Every year I fly in India on International Festival Kite and very, very happy. I love you India. Hey, I'm Xavi from Spain, and we are happy to be there in a great festival like Indian and Gujarat Festival. Thank you. My name is Orlando. I come from the Philippines. I'm the president of the Kite Association of the Philippines and deputy president for ASEAN Kite Council. I join or attend kite festivals all over the world: Malaysia, China, Indonesia, Europe, and India. Especially when we go around the cities and we see the same tradition and culture that you have been doing all these years. And we like to share our experience with our kites, and like to experience your kite practices also. Hey, hello, this is my first time here at this incredible kite festival. So far the reception has been incredible. I've never actually seen anything quite like this. So many kites flying around from so many different countries, and such positivity here. So it's really fun to be here. My name is Andreas. I come from Sweden, and I travel to kite festivals a lot. I have been in Gujarat one time before, but that was 25 years ago. At that time it was a much smaller kite festival. I think we were only maybe 20 international kite flyers. Now we are more than 100. So it's 5 times bigger. And it is an enormous adventure to be here. And I've been coming to India many times. I love coming back because I love the food. Such a great variety of food and always very tasty. And also the Indian people are always smiling and helpful, and so it's lovely to come back here. Yeah, okay. Nice to meet you. Thank you. Yes, loud voice. Yeah, I'm almost 20 years flying kite. Other country also, Masih Gudang, Malaysia, even Sarawak. મારું નામ શરદ રાદડિયા અને આ મારો નાનો ભાઈ છે હિતાંશુ રાદડિયા. અમે લોકો સુરતથી સ્પેશિયલ અહીંયા જોવા આવ્યા છીએ કાઇટ ફેસ્ટિવલ, અને આ ભાઈ અમરેલીના છે. અમરેલીથી સ્પેશિયલ અહીંયા કાઇટ ફેસ્ટિવલ જ જોવા આવ્યા છીએ. જોરદાર થાય છે. તમે પણ આવો અને ફેસ્ટિવલ જુઓ, નજારો જુઓ. તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ગુજરાત ટાઇટન ફેન ઝોન રાખેલું છે. તો અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં તમને ગુજરાત ટાઇટન તરફથી તમે આવીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને અહીંયાથી તમને કાઇટ બી મળશે. અને એની સાથે તમે આ રીતે ભાઈ પાછળ તમે જોઈ શકો છો ગેમ ઝોન બનાવેલો અને બેલેન્સ કરવાનો છે બેટ ઉપર, એ બી તમે એન્જોય કરી શકશો.
આ સાથે કાઇટ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026નો જવાબ હું અહીંયા સમાપ્ત કરું છું અને અહીંયા તમારી બધી જ માહિતી મેં તમને આપી છે. સંપૂર્ણ ફેસ્ટિવલ રહેવાનું છે તો આવીને એની અચૂકથી મુલાકાત લો અને સેલ્ફીની મજા લો. અને મારી ચેનલ પર તમે નવા હો તો વિડીયો લાઈક, સબસ્ક્રાઈબર અને જોવાનું ભૂલતા નહીં.